Good morning everyone. How are you all? Today we will learn subject English from standard 8 ગુજરાતી મીડિયમ. જેમાં લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1 સેકન્ડ સેમિસ્ટરમાં સ્ટાર્ટ કર્યું હતું, જેમાં એક્ટિવિટી નંબર 1 આપણે જોઈ હતી આઈ વિલ બી ડેટ, અને એના જે ક્વેશ્ચન આન્સર જે હતા એ પણ આપણે જોયા હતા. આજે આપણે એક્ટિવિટી નંબર 2 જોવાના છીએ. એક્ટિવિટી નંબર 2માં એક સ્ટોરી આપી છે, જેમાં એક નાટક આપેલું છે, પ્લે, જેમાં અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી કહી શકીએ છીએ આપણે. જી, તો આ એક ડ્રામા ટાઈપ આપેલું છે, આપણે જોવાનું છે. જેમાં સીન 1 આપ્યું છે, કિંગ્સ કોર્ટ એટલે રાજાનો દરબાર. તેનાલી રામ, જે તેનાલી રામ છે, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. કોર્ટિયર એટલે કે દરબારી, દરબારી 1 અને દરબારી 2 જે રાજા છે એમની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ, અને ત્યાં ઘણો બધો અવાજ પણ છે. ટ્રમ્પેટ્સ એટલે કે રણસિંગનો, અને ડ્રમ્સ એટલે કે નગારાનો. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ કોર્ટિયર સ્ટેન્ડ અપ. હવે જે રાજા છે ચાલની અંદર આવે છે, અને બધા જે કોર્ટિયર એટલે કે દરબારીઓ છે ઊભા થઈ જાય છે. તેનાલી રામા એન્ડ કોર્ટિયર્સ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. તો તેનાલી રામા અને જે કોર્ટિયર્સ છે એટલે કે દરબારીઓ છે એ રાજાને કહે છે કે ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, મારા મહારાજા. ધ કિંગ સેડ, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. તો રાજા કહે છે કે મારા જે બધા મિનિસ્ટર છે, મંત્રીઓ છે, બધા ક્યાં છે? મારે એમની સાથે રોડ પ્રોજેક્ટ છે એમની વાત કરવી છે. કોર્ટિયર 2 જે દરબારી બીજો છે કહે છે કે યોર મેજેસ્ટી, મારા મહારાજા, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે, ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુસ કેમ્પ. તો જે બીજો દરબારી છે આન્સર આપે છે કે આપણા જે કિંગડમ એટલે કે આપણું જે રાજ્ય છે ત્યાં એક સાધુ આવ્યો છે, મહાન સાધુ. તો આપણા જે બધા મિનિસ્ટર છે એ એમના કેમ્પમાં છે. ધ કિંગ સેઝ, અ સાધુ, અ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધ સાધુ? આઈ ડોન્ટ નો અબાઉટ એનીથિંગ અબાઉટ હિમ, ડુ યુ નો સમથિંગ રામા? તો જે કિંગ છે કહે છે કે સાધુ, ગ્રેટ સાધુ એટલે કે મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, મને એના વિશે કંઈ પણ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રામા? પછી એ રામાને કહે છે કે રામા, તને કશું ખબર છે? Rama says, Your Majesty, I heard about this sadhu. He comes from the Himalaya. He can produce coins, holy and fruits from the air. તો રામા છે કહે છે કે મારા મહારાજા, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે કે એ હિમાલય જે છે ત્યાંથી આવ્યો છે, અને તે કોઇન્સ એટલે કે સિક્કા બનાવી શકે છે, હોલી એસ એટલે કે પવિત્ર રાખ, અને હવામાંથી ફળો બનાવી શકે છે. કોર્ટિયર 1 એટલે કે દરબારી એક કહે છે, and there is a long queue of people in front of his tent every day. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruit. તો જે પહેલો દરબારી છે કહે છે કે દરરોજ કે એ જે સાધુ છે એના ટેન્ટ આગળ, એના કેમ્પ આગળ કે મોટી લાઈન હોય છે લોકોની. they offer him gold coins, અને એ જે લોકો છે પોતાની સાથે ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા લાવે છે, કપડાં લાવે છે, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ લાવે છે, ગ્રેન્સ એટલે કે અનાજ લાવે છે, વેજીટેબલ્સ એટલે શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ વગેરે એમને ઓફર કરે છે. કોર્ટિયર 2 દરબારી 2 કહે છે કે હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. ક્યોર એટલે કે ઇલાજ, અને ઇલનેસ એટલે બીમારી. તો જે એ કોર્ટિયર 2 છે એ કહે છે કે એ કોઈ પણ બીમારીને પૂજા દ્વારા સાજી કરી શકે છે, ઇલાજ કરી શકે છે. બટ યુ નીડ ટુ પે બિગ સમ ફોર ઇટ ધેટ. તો એ કહે છે કે પણ એ માટે તમારે કંઈક મોટું સાધુને આપવું પડે છે. ધ કિંગ સેઝ ઇન્ટરેસ્ટિંગ. તો કિંગ કહે છે કે બહુ રસપ્રદ છે આ તો. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. હું આ સાધુ વિશે વધારે જાણવા માગું છું. બટ યુ કેન ગો નાવ, આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામા ઓનલી. તો રાજા કહે છે કે તમે બધા હવે જઈ શકો છો, કારણ કે આ સાધુ વિશેની વાત ફક્ત મારે હવે રામા સાથે કરવી છે. ધ કિંગ સેઝ, રામા, વોટ ડુ યુ થિંક? Is he a real sadhu? Good sadhus never charge money for their service. We need to keep watch on this sadhu. તો કિંગ છે એ કહે છે કે રામા, વોટ ડુ યુ થિંક? તને શું લાગે છે રામા? ઇઝ હી અ રિયલ સાધુ? શું આ ખરેખર સાચો સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. જે સારા સાધુ હોય છે કોઈ દિવસ પોતાની સેવા માટે પૈસા કે ચાર્જ લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રામા સેઝ, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. તો જે રામા છે એ પણ કહે છે કે હા મારા મહારાજ, મને પણ કશુંક ને કંઈક તો ખોટું છે જ એવું લાગે છે. ધ કિંગ સેઝ, રામા, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. તો કિંગ એને કહે છે કે તું જા, એના કેમ્પ બાજુ જા, અને સાધુ વિશે વધારે માહિતી શોધી કાઢ. રામા સેઝ, સર્ટેનલી સર. તો રામા કહે છે સર્ટેનલી એટલે કે ચોક્કસ સર. હવે અહીંયા સીન 2 છે. સીન 1 ફિનિશ થાય છે. સીન 2માં શું છે? ધ વિલેજ
A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Rama enters એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. તો અહીંયા તમારે શું કરવાનું છે? અહીંયા જો નીચે એ ઉપર આપેલ વર્ણન મુજબ આ બોક્સમાં ચિત્ર દોરો. અહીંયા તમારે એક પિક્ચર ડ્રો કરવાનું છે, જેમાં ઉપર અહીંયા વર્ણન આપ્યું છે કે શું દોરવાનું છે. તો અહીંયા ઝાડની નીચે એક પ્લેટફોર્મ દોરવાનું છે અને એની પર સાધુ જે છે એ બેઠેલો હશે અને એને લોંગ બિયર્ડ એટલે કે લાંબી દાઢી દોરવાની છે. એન્ડ ધેન સેફ્રોન કુર્તા, એને કેસરી કલરનો કુર્તો પહેર્યો હોય એવું ચિત્ર દોરવાનું છે. ધેન શું કરવાનું છે? એની આઈસ ક્લોઝડ રાખવાની છે, નીચે આંખો છે બંધ હોવી જોઈએ. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈસ એન્ડ પ્લેસ ધેમ. અને કેટલાક લોકો દોરવાના છે જે એવી રીતે દોરવાના છે કે જે લોકો રાહ જોઈ રહ્યા છે કે સાધુ ક્યારે આંખો ખોલે અને અમને બ્લેસ એટલે આશીર્વાદ આપે. અને તેનાલી રામા બધા માણસોની વચ્ચે એન્ટર કરતો હોય એવું તમારે અહીંયા પિક્ચર દોરવાનું છે. ઓકે, એના પછી છે વિલેજર 1 એટલે પહેલો એક ગામડાનો વ્યક્તિ બોલે છે, સાયલેન્સ, લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈસ. તો વિલેજર જે ગામડાનો પહેલો જ વ્યક્તિ છે કહે છે કે સાયલેન્સ એટલે ચૂપ થાવ, કે જુઓ ત્યાં જે સાધુ છે, મહાન સાધુ છે, પોતાની આંખો ખોલી રહ્યા છે, જે દિવ્ય આંખો છે ખોલી રહ્યા છે. વિલેજર 2 બીજો ગામડાનો વ્યક્તિ બોલે છે, અહીંયા ઉપર લખ્યું છે એવરીવન બોઝ ટુ ધ સાધુ. એવરીવન બોઝ ટુ ધ સાધુ એટલે કે બોઝ એટલે કે નમન કરવું, નમવું, ઝૂકવું કોઈની આગળ. તો બધા સાધુને નમન કરે છે. વિલેજર 2 placing a big bag in front of the sadhu, your holiness, please accept this sack of rice. Advise me, my lord, how I can become rich. તો વિલેજર 2 બીજો ગામનો વ્યક્તિ કહે છે કે એક મોટી બેગ સાધુની સામે મૂકે છે, આગળ મૂકે છે અને કહે છે કે મહારાજા, કે આ મોટો રાઈસ એટલે કે ચોખાનો કોથળો છે એને એક્સેપ્ટ કરો અને મને એડવાઇસ આપો કે હું કેવી રીતે રીચ એટલે કે અમીર બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ. ધ અસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. અને જે સાધુ છે એ પોતાનો અસિસ્ટન્ટ એટલે કે સહાયક હોય છે, એને મદદ કરનાર સાધુનો જે સહાયક હોય એને અસિસ્ટન્ટ કહેવાય, બરાબર. પોતાના અસિસ્ટન્ટને કહે છે કે આ કોથળો તું મૂકી દે, સાઇન કરીને કહે છે. તો એ જે એનો સહાયક હોય છે એ કોથળો પછી બાજુમાં મૂકી દે છે. પછી શું થાય છે? સાધુ સેઝ, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. તો એ જે સાધુ છે કહે છે કે હું તારા ગિફ્ટથી ખૂબ જ ખુશ થઈ ગયો છું. નાવ ડોન્ટ વરી, આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. તો એ જે સાધુ છે કહે છે કે હું તારા જે ગિફ્ટ છે એનાથી ખૂબ જ ખુશ થયો છું, પ્રસન્ન થયો છું. હવે હું તને ડેફિનેટલી કે તું અમીર બનીશ, કે પણ આપણે કે તારા ઘરમાં પૂજા કરવાની જરૂર છે. વિલેજર 2 જે ગામડાનો જે બીજો વ્યક્તિ હોય છે કહે છે કે થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. તો વિલેજર 2 જે છે કહે છે કે હું બહુ જ ખુશ છું, કે થેન્ક યુ, તમારો આભાર, કે હું ખૂબ જ લકી નસીબદાર છું. હવે મને કહો કે મારે શું કરવું જોઈએ. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. તો એ કહે છે કે મારા હવે 2 સોના સિક્કા જોઈએ છે પૂજા માટે. વિલેજર 2 ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન. તો એક વિલેજર 2 જે છે એ કહે છે કે હું તમને 2 સોના સિક્કા આપી દઈશ. પછી સાધુ કહે છે બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. પછી ધ વિલેજર્સ ટેક્સ આઉટ ધ 2 gold coins and gives to the sadhu. Rama is watching this carefully. The sadhu puts the coins into his pocket and blesses the villagers. Rama pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. So the villager takes out 2 gold coins and gives to the sadhu. પછી જે વિલેજર હોય છે એ ગોલ્ડ કોઇન્સ લાવીને સાધુને આપે છે અને રામા જે હોય છે આ બધું કેરફુલી કાળજીપૂર્વકથી જોઈ રહ્યો હોય છે અને જે સાધુ હોય છે સોનાના સિક્કા હોય છે એ પોતાના પોકેટમાં મૂકે છે અને બધાને આશીર્વાદ આપે છે. રામા પુશિસ ધ ક્રાઉડ્સ અસાઇડ. અને રામા જે હોય છે ક્રાઉડ એટલે કે જે લોકોની ભીડ હોય છે, ટોળું હોય છે, એમને ધક્કો મારે છે અને સાધુ સુધી પહોંચવા માટે લોકોને ધક્કો મારે છે અને એ આગળ પહોંચી જાય છે અને જે સાધુ છે એમના પગોમાં પડી જાય છે. રામા સેઝ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. તો રામા કહે છે કે તમે બહુ ખૂબ જ મહાન સાધુ છો, કે પ્લીઝ મને આશીર્વાદ આપો. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ એટલે કે ઊભો થા મારો બાળક,
ટેલ મી યોર પ્રોબ્લેમ, તારી સમસ્યા મને કે. રામા સેઝ માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી, બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ ધ હેવન આફ્ટર માય ડેથ. તો રામા કહે છે કે મારી પાસે બધું છે મારા જીવનમાં, કે મારી પાસે મોટું ઘર છે, વધારે મની છે, હેપી ફેમિલી એટલે કે ખુશ પરિવાર છે, પણ એવું કંઈક કરો જેથી હું મર્યા પછી સ્વર્ગમાં જાઉં. સાધુ સેઝ ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. તો સાધુ કહે છે આ તો બહુ જ સરળ છે મારા માટે, મારી નજીક આવ. રામા ગોઝ વેરી નિયર ધ સાધુ. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. તો જે રામા હોય છે, જે સાધુ છે એની નજીક જાય છે અને શું કરે છે, જે સાધુની જે બિયર્ડ એટલે કે દાઢી હોય છે એને ખેંચી કાઢે છે. સાધુ સેઝ આઉચ, અને સાધુ બૂમ પાડે છે. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્લાઉડ. Rama says, I am the luckiest man in the world. I have a magical hair. This hair will take us directly to heaven. તો એ રામા કહે છે કે હું આ દુનિયાનો સૌથી લકીએસ્ટ એટલે કે નસીબદાર માણસ છું. આ તો કે મેજિકલ હેર મારા હાથમાં છે, એ મને ડાયરેક્ટલી હેવન એટલે સ્વર્ગમાં મોકલશે. હી ઇઝ વેરી વેરી હોલી મેન. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ ફ્રી ટિકિટ ટુ હેવન. અને એના જે વાળના જે દરેક જે એના બિયર્ડ એના દાઢીના જે એક જે વાળ છે એ ટિકિટ ટુ હેવન એટલે કે સ્વર્ગ જવાની ટિકિટ છે. વિલેજર 2, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રેધર ધેન બીકમ રીચ ઇન ધ વર્લ્ડ. તો જે બીજો વિલેજર હોય છે કહે છે કે મને કે રીચ થવું કરતાં કે મને પણ હેવન એટલે કે સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ અલો મી ટુ પ્લક અ હેર. એ પણ કહે છે કે મને પરમિશન આપો કે હું પણ તમારો આ જે વાળ છે એને લઈ શકું. અ સાધુ પ્રોટેક્ટ્સ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. હી અગેન મેક્સ ક્રાય ઓફ પેઇન. તો સાધુ પ્રોટેક્ટ કરે છે છતાં પણ જે વિલેજર હોય છે એના વાળ ખેંચે છે અને જે સાધુ છે એને દુખાવો થાય છે. વિલેજર 3, વન ફોર મી ટુ. અને જે બીજો ત્રીજો જે ગામડાનો વ્યક્તિ હોય છે એ પણ કહે છે કે મારા માટે પણ એ. પ્લીઝ પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. અને જે ટોળું હોય છે એ સાધુની આજુબાજુ હોય છે અને બધા મોટેથી બૂમો પાડતા હોય છે. રામા, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ, ગીવ ધેમ અ કી ટુ હેવન. તો રામા જે હોય છે કહે છે કે તમારા જે ફોલોવર્સ છે એમને કે તમે ના કહેશો, પણ એમને પણ તમે સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. જે સાધુ છે એ છટકવાની કોશિશ કરે છે. એસ્કેપ મતલબ છટકી જવાનું, બરાબર. તો એ છટકવાની કોશિશ કરે છે. હી ફોલ્સ ડાઉન. પીપલ રન્સ આફ્ટર હિમ. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. તો જે સાધુ હોય છે ભાગી જાય છે અને એને પાછળ બધા ગામના લોકો પણ ભાગે છે. પીપલ ચેસ હિમ. અને જે ગામના લોકો હોય છે એનો પીછો કરે છે. પછી અહીંયા શું છે, રામા સેઝ સો ડેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો આ છે સાધુનું સત્ય. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ. તો એ કહે છે કે તમારા ફક્ત પૈસા અને તમારી ગિફ્ટ એને જોઈતા હોય છે. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. વી નીડ નોટ ગીવ યુ અવર અર્નિંગ્સ ટુ સાધુસ લાઈક ધીસ. તો રામા કહે છે કે આપણે રીચ થવા માટે અમીર થવા માટે કે વર્કિંગ હાર્ડ એટલે કે ખૂબ સખત મહેનત કરવી પડે છે. કે આવી રીતે આપણે નહીં બની શકતા કે આપણી જે કમાણી છે એને આવા સાધુને આપીને આપણે કોઈ દિવસ અમીર બની શકતા નથી. વિલેજર 2, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. તો બીજો વિલેજર હોય છે કહે છે કે મારા 2 ગોલ્ડ કોઇન્સ એને જે આપ્યા હતા એ વિશે કહે છે. તો રામા સેઝ ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. જે રાજાના લોકો છે એને પકડી લેશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. અને જે બધાએ તમે જે પૈસા આપ્યા છે એ તમને પાછા મળી જશે. રામા ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને રામા જે છે ફરી પાછો દરબારમાં જતો રહે છે. સો સ્ટુડન્ટ્સ, અહીંયા એક્ટિવિટી નંબર 2 જેમાં સ્ટોરી હતી કી ટુ હેવન એ અહીંયા ફિનિશ થાય છે. ઓકે.